બસ કેમ છો તમે બધા? હું છું દક્ષ, તમે જો છો દક્ષના વિડીયો. તો આજે અત્યારે કંઈ જવાનો કંઈ છે તો નહીં પ્લાન. અત્યારે વાગ્યા અને 4:30 વાગ્યા. અત્યારે આપણે કંઈક કરતી હાલો. મમ્મી ચંપલા ક્યાં? ચંપલા પહેરીને આપણે જાય. તો ગાઈસ અત્યારે જાય છીએ આપણે. તો મમ્મીને કહી દીધું સાયકલ લઈને જાય. હાલીને આજે હાલીને જ જવું. સાયકલ હાલશે નહીં કેમ કે એટલે આ જો અહીંયાથી સીધો અમને કઈ ભેગો જાય કીચડ. પછી જો આ જોવો અને આખા રસ્તો તમને દેખાડું છેક સુધી. જો અહીંયા કીચડ, જો આ અમારું ઘર છે અહીંયાથી નીકળી અહીંયા કીચડ. અહીંયા આ જો અહીંયા જો અહીંયા કીચડ. આ જો આમાં સામે જો હાલવાની જગ્યા, હાલવા વાળો રસ્તો અહીંયા. હું આ જોવો કીચડ. હા તો કાંઈ નથી, હજી આગળ તો કેટલું કીચડ છે તમને દેખાડવા લો. એટલે તો હું સાયકલ લઈને નથી આવ્યો આમળી. અહીંયા ક્યાંય કીચડ નથી, ખાલી એક નાનકડું કંઈક છે. આ જોવો કીચડ કેટલું છે અહીંયા આટલી કંઈક જગ્યાએ કાઢવાની. પછી સાયકલ જો આટલું અહીંયાથી આટલે બધી ક્લિયર છે. જો અહીંયા સુધી ક્લિયર, અહીંયાથી પાછું એટલું કીચડ. ભાઈ જો કેટલું કીચડ. આ તો હજી કાંઈ નથી, હજી તમે મેન તો જોયું જ નથી. આ જો આગળ દેખાવ ધોરામાં કાંઈ એ હજી બને છે. તો યાર શું થયું મને નથી ખબર. યાર રોડનો નાનકડો જ્યાં આમ નીચો થઈ ગયો. આટલો અહીંયાથી ઓલો રેતી દેખાય, એ રેતી બધી ઊંચો એનાથી નીચો, ત્યાંથી બધું નીચો થઈ ગયો. આ જુઓ કીચડ. ઓ ભાઈ આ જુઓ ભાઈ કીચડ તો જુઓ. જો અહીંયા સાઈડમાં કીચડ નથી, સાઈડમાં હે હલન જગ્યા. આ જો છે આ રોડ ઉપર હલાવી છે કે આયા મેન કેવડો જોવો ને. મારે સાયકલ લઈને તો હું અહીંયાથી હાલું, આમ સાયકલનો હેન્ડલ પકડું અને સાયકલનો જે ટાયરના નિશાન સવાર લઈ ગયો તો ભાઈ માંડ સાયકલ નીકળી મારતી. સાયકલ આગળ જ ન વધી. જો ક્યાં આગળ નહોતી વધતી, કહું કેમ ગયું એ નહીં આગળ છે. તો હવે આપણે આમથી જ જવું જોઈએ. યાર શીટ એકડું મારી દીધો. હલો હવે અહીંયાથી અહીંયા જો વાદમાંથી હાલીશું. જો અહીંયા ક્યાં ગયા? જો અહીંયા પછી અહીંયાથી નીકળવી કાઢવી પડી અહીંયાથી. જો એટલે મને અહીંયા લાગે ઊંડું છે ને એટલે એવું છે રોડ જરાક. અહીંયા જો એટલે ખટારા ટાયરના નિશાન પહેલાં થયા હતા ને એટલે મેં અહીંયાથી લીધી હતી. એમાં અહીંયા ફસાઈ ગઈ. જો એલા ભાઈબંધ મને મળ્યો તો હમણાં. એ મારા ભાઈબંધ છે. એ કહે છે ફોન મૂકીને આવજે, આમ લોકો આપણે ઘર જઈને એન્ડ કરી નાખશે. સિમ્પલ ભાઈ ખતરનાક છે. એક કામ કરી તો અહીંયાથી ના આવે જઈને હાલી, તો અહીંયાથી જ હાલીને જવું પડશે એવું લાગે મને. અને માથેથી વધારે હાર્ડ થઈ જાય. નીકળાઈ ગયું. સિમ્પલ હતું ભાઈ, ઇઝી. હાલવા જેવો તો રસ્તા ભાગો. જો આ મકાન ને જો અહીંયા કઈ ગારું કા નથી. ઓલે સામે મારા મકાન ના જાય, સામે ગારું હે. दर्द पावर को पड़ेगा.
ગાડી હે સામે જ આવે છે આપણે સાઈડમાં જ જવું જોઈએ મને ખબર જ હોય ના ના રિવેસ લેતા હતા રિવેસ લઈએ છે આપણે એમથી શું કામ આપણે તો આપણું કામ રાખીએ આમ સીધા જઈ ઘર હમણાં પડે તમારી વાત તો હમણાં હું પડી જાત તમને એક્ઝામ્પલ દેખાડું એક ફેર આમ જ સાયકલ લઈ દઈને દેખાડું જો એ રહ્યું અમારું ઘર ત્યાંથી જો વहाँ कीचड़ वहाँ અહીંયા તો અત્યારે હું આવી ગયો છું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોગ ગમતો હોય તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ઘરે જોઈ શકો તમે ઓલા ઘર રમવા જાવ ડક્સ વાળો હા આજે જો ભૂલી ગયો હું કહેતો હતો હા જો હું કહેતો તો હવે જો આપણે ઘર પહોંચી ગયા આ પડી જો આપણી 2001 આનું નામ રાખ્યું મેં 2001 એમ કે 2001 જેવી છે અને આ નામ છે કેમ રાખ્યું 2001 કેમ કે 2001 મારો ફેવરેટ નંબર છે મારો લકી નંબર અને ફેવરેટ નંબર બે છે સો ગાઈસ તમને આ વ્લોગ ગમે તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જો તમે સરકારને કમેન્ટ કરી નાખજો કે આવા રોડ હાટું આપણે શું કરવું જોઈએ તમે તો છેક સુધી ગાડો તો તેમને જોયું ને સરકારને તમે કમેન્ટ કરો સરકારની બાજુમાં રહેતા હો કે તમે સરકાર જ જોતા હો તમે બધાને કહો કે આ રોડ બરાબર કરાય તો સો ગાઈસ આ તમને વ્લોગ ગમે તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોમાં લાઈક એમ રાખીએ આપણે 1 લાખ લાઈક આમાં પૂરો કરી નાખજો લાઈક અને સબસ્ક્રાઈબ પણ બાય અને કમેન્ટ કરજો